આજે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે મારામારીની ઘટના બની હતી, જેમાં જાણવા મળતી માહિતી મુજબ મહુવા ખાતે જે આ મારામારીની ઘટના બની, જેમાં તળાજાના પૂર્વ નગરસેવક અને દલિત સમાજના આગેવાન સુનિલભાઈ ચૌહાણની પેટના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું, જેને પ્રથમ મહુવાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેની હાલત ગંભીર હોવાથી તેને ભાવનગર રિફર કરાયા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં સુનિલભાઈ ચૌહાણનું રસ્તામાં જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં આ મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો, જેમાં તળાજાના પૂર્વ નગરસેવક સુનિલ ચૌહાણની હત્યા કરાઈ, જેમાં આ બનાવને લઈને તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ સાહેબ તળાજાના સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આગળની પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મૃતદેહને પીએમ માટે ભાવનગર લઈ જવામાં આવ્યો હતો। આ બનાવને લઈને હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેમાં આ હત્યાનું કારણ જાણવા મળ્યું નથી। હાલ પોલીસ તપાસ ચાલુ છે। આ બનાવમાં સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ ખબર પડશે। વધુ વિગતો મેળવાઈ રહી છે।